હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા બેઠા છે સ્ટુડિયોમાં. કાકા હવે તો શિયાળો ગયો યાર ઓલમોસ્ટ. હજુ તમે ટોપી પહેરો છો, સ્વેટર પહેરો છો. હા તે ઓછી થઈ જાય તો પણ જો માનસિક રીતે તો ફેબ્રુઆરી પછી જ જાય ઠંડી. એટલે હું પહેરીને બેસતો તો તને નડ્યો હું? સારું તોય તું જો શિયાળો ઓછો થયો ને તોય પેલી મજા આવે છે. કઈ? સવારના પરમાં ગરમ પાણીનું ડબલું ભરવાનું અને નાતા પહેલા બાથરૂમના ફ્લોરની ટાઇલ્સ પર રેડવાનું અને પછી એના ઉપર આમ બેઠક જમાવાની. આહાહાહા મજા આવે. તમે આ શાવર વાળા નહીં, આ સુખ તમે નહીં મેળવી શકો. નથી જોઈતું આવું સુખ યાર. મને તો એનો આનંદ છે કે ચલો તમે એટલીસ્ટ નવાનું ચાલુ તો કર્યું. એવે તો હું તો નવ છું જ લા. આ તો વચ્ચે એક સાયન્ટિફિક ટેસ્ટિંગ કરતો હતો ને, એમાં નતો. શું ટેસ્ટિંગ? મને કોઈ એવું કીધેલું કે થોડા દિવસ તમે જો ના નાઓ ને તો શરીર પર મેલનો એક આમ થર જામી જાય. મેલનો થર? હા તે એ થર તમને ઠંડી લાગવાથી બચાવે એમ. બે કાકા જાઓ ને યાર. આ તો એક વાત છે, પછી મેં નાવાનું ચાલુ કરી દીધું એમ. સારું કર્યું યાર. પણ મને એક પ્રશ્ન છે હા ભાઈ. શું? આપણી સાથે નાઇન્સાફી થઈ છે. કઈ નાઇન્સાફી? આ તે સ્ત્રીઓના પગના મોજા જોયા છે? એટલે બે એ લોકોના મોજાના અંગૂઠાને અલગથી એક ખાંચો આપેલો હોય છે. બોલ આપણને આ સગવડથી કેમ વંચિત રાખ્યા? બે આ તો કઈ મુદ્દો છે લા. તમે ગીત સાંભળો યાર. ના વિચાર તું. આ વિચારીશ. ગીત સાંભળો. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા આપણે હમણાં છે ને આપણે જે વાતચીત કરીએ ને એમાં થોડાક યુટ્યુબ ના સવાલ પણ આપણે લઈશું. તો પરિતોષ નામનો એક છોકરો છે જેણે એવું કીધું છે કે આટલા વખતથી હું કાકાને સાંભળું છું, પણ કાકાનો કે સ્વભાવ મને હજુ પકડાતો નહીં. સ્વભાવ પકડાતો નહીં એમ? તો મારી વાઈફે પકડ્યો છે સ્વભાવ, તારે પકડીને હું કરું છે? જો હું છે ને, સાંભળ પરિતોષ, હું શાંત માણસ છું, ગુસ્સો આવી જાય છે. આ કેવું બોલ્યા? એટલે એવું થાય કોઈક વાર. જો હું પ્રેમ અને યુદ્ધ બંનેમાં માનું છું અને એટલે જ તો લગ્ન કર્યા. હરકા જવાબ આપો ને. તો હું કહેવાનું યાર. પણ મેં એવું સાંભળ્યું તમે બહુ કંજૂસ છો એમ. બચતમાં માનું છું, કંજૂસ નહીં મેં. અને આ 2020માં તો પ્રૂવ થઈ ગયું કે બચતમાં જે માનતા હતા એ જ બચી ગયા. હા એ વાત સાચી. હા કાકા. તારે પછી મેં તો આજની તારીખે વેફરનું પેકેટ લેવા જાઉં ને તો એવું વિચારું કે 10 વાળું એક પેકેટ લઉં કે 5 વાળા 2 લઉં તો એમાં વધારે આવે એમ. તો હું યાર. પણ મારા સ્વભાવમાં એક વસ્તુ છે, મેં કોઈને હેરાન નહીં કરતો. તને કહી દઉં જાઓ ને. ના ખરેખર મારા સ્વભાવમાં હેરાનગતિ છે જ નહીં લા. મેં નાનો હતો ને ત્યારે મેં ત્યાં ઝાડ નીચે બેઠેલો તો મારા પર કેરી પડેલી. કેરી? હા, જેવી કેરી પડી મેં ફટ દઈને ખાઈ ગયો લા. મેં કઈ ન્યૂટનની જેમ દુનિયાને હેરાન નહીં કરી. તમે તમારી જાતને ન્યૂટન સાથે સરખાવો? એવું નહીં, આ તો વાત છે એમ. હેરાનગતિ કરવી મારા સ્વભાવમાં જ નહીં. હસીશ ના. પણ તમે ઉદાહરણ કેવા આપો? જો એક સરળ વાત સમજી લે. જીવનમાં પરિસ્થિતિ વિપરીત હોય ને ત્યારે પ્રભાવ અને પૈસા નહીં, સ્વભાવ અને સંબંધ કામ લાગે. ક્યા બાત હે, વડીલ જેવું બોલ્યા. તે કંઈક તો નોલેજ વાળું બોલું કે નહીં? બરાબર. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા આપણી સાથે સ્ટુડિયોમાં બેઠા છે. કાકા શું કરો છો? કઈ નહીં. જો ફોન આવ્યો કાકા, ફોન આવ્યો. હેલો કિશોર કાકા છે? પિંકેશ વે પિંકેશ. અલા ધીરે તમને કેટલી વાર 17,444 વાર કીધું પિંકેશ નહીં, પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? અલા ધીરે બોલ યાર. કોઈ છે કે નહીં આજુબાજુ? છે ને. કોણ છે? જલ્દી બોલ. ના કરી. કોણ છે? કોણ હોય? પિંકી છે. પિંકી. યસ. જો તમને કઈક સંભળાવજો. એક મિનિટ હા. પિંકી. વે શું કરે તું? શું કરે છે? વે છોડ દે. કશું કરતો નહીં, એ સૂતી છે મને હક કરીને. હું કરીને? હક કરીને ભેટીને. બે દૂર થઈ જા ને યાર. તમને હું છે મારી કાયદેસરની બૈરી છે. તો મને તો એવું કઈ કરવા દે, એટલે આમ હક કરવા દે ને એમ. એટલે એ રીતે નહીં લાવે, ફ્રેન્ડલી હગ હોતું હશે. એ પ્લીઝ યાર હક કર. જો શિયાળો ચાલે ફેબ્રુઆરી સુધી જ છે. જો પછી માર્ચ પછી મેં આવી ડિમાન્ડ નહીં કરું બસ.
એટલે તમારામાં કઈ શરમ છે કે નહીં? ડાયરેક્ટલી હવે તો. એટલે એવું નહીં યાર. અને આજે મેં તમને એનો અવાજ તો સંભળાયો, પછી શું છે? બે અવાજ સંભળાયો એટલે હવે તું વિચાર કર. હા તું આજે કોઈકની ત્યાં મહેમાન થઈને જાય, હા તને એવી ખબર પડે કે રસોડામાં ગાજરનો હલવો બને છે, હા. પણ તને ખાલી બિસ્કિટ ને ચા આપવામાં આવે તો તને કેવું લાગે? ખરાબ લાગે તો વળી. વિચાર કર મને કેવું લાગતું હશે. એટલે તમે તો યાર મૂકો યાર, ફોન મૂકો. તમે તો ખરી ડિમાન્ડો કરો છો. એટલે એવું નથી લા, હું તો તું મારા માટે એવું ફીલ ના કરી. જો સાંભળ, હું તારો શુભ ચિંતક છું. તમે શુભ ચિંતક છો? હા વળી, તને શુભમાં જોઈને મને ચિંતા જ થયા કરે છે ને ભાઈ, મૂકો લાવે. હેલો ના આવે, સાંભળ. હેલો ભાઈ યાર, કાકા તમે તો હદ કરો છો યાર. પણ હાલતો જ નહીં યાર, ફોન જ નહીં હાલતો. જો ને એકવાર પિંકીને મળવાનું કીધું, એમાં હું આટલો ભાવ ખાવાનો યાર. પણ કાકા તમારે મળવું જોઈએ ને તો મહેનત કરો. પિંકી સુધી પહોંચવા માટે મહેનત કરો. મહેનત એટલે હું તો કઈ લવર છું કે લેબર છું? Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા યુટ્યુબ પરથી એક બીજો એક સવાલ લઉં છું. હા, આમ તો સવાલ નથી, તમને ઇન્વિટેશન છે કાકા. હું છે? સ્નેહલભાઈ છે જેમનું પાર્લર છે અને એવું કહે છે કે કાકા તમે ક્યારે મારા પાર્લરમાં આવો. બગા હું કરવાનું પાર્લરમાં આવીને? જો મારી તો કોઈ ગર્લફ્રેન્ડ નહીં. પુરુષના જીવનમાં ગર્લફ્રેન્ડ હોય ને એ પુરુષ જ પાર્લરમાં આવે. બાકી આપણે તો વાળ કપાઈને છૂટા. એવું ના હોય લા. એટલે એવું જોઈએ, પણ કેવું પડે હા પાર્લર વાળાનું. આખી દુનિયા કહેવતને માને છે કઈ કે પિત્તળનો લોટો હોય ને એને ઘસવાથી સોનાનો ના થઈ જાય. એ તો બરાબર છે. પણ આ પાર્લર વાળા નહીં માનતા આ કહેવતને. સમજી ગયો. ચમત્કાર કરી નાખે છે પણ આ લોકો. તું નહીં માને, પાર્લરની બહાર એક ભિખારી બેઠેલો, હા તો ભિખારીએ મને શું કીધું ખબર? શું? મને કે કાકા 10 વર્ષથી બેઠો છું અહીંયા, મેં આજ દિન સુધી પાર્લરમાં જવા વાળી સ્ત્રીને પાછી બહાર આવતા નથી જોઈ. ટોટલી ચેન્જ કરી નાખે. અને પુરુષનું કેવું છે, હા તમે ખાલી વાળ કપાવવા ગયા હો ને તો તમને આખું પેકેજ વેચી કાઢે. એટલે વાળ કપાયા પછી કે ફેશિયલ પણ કરાવી દો, સારું લાગશે, હેર ડાઈ કરાવી દો, સ્ટીમ લો, તમે મસાજ કરાવો. હા એ તો લલચાઈ જાય. તારે આમાંથી જે બચી ગયો ને એ માણસ ખરેખર એકાગ્રતા, સંયમ, લક્ષ્ય પ્રાપ્તિ વાળો પુરુષ કહેવાય. બાકી ભરાઈ જ જવાયેલા. પણ તમને મારો કિસ્સો કહું. આમ વચ્ચે હમણાં હું વાળ કપાવા ગયો ને તો વાળ કાપ્યા પછી છે ને એક બે આમ થોડાક મારા હવે વ્હાઈટ વાળ આવવા માંડ્યા છે. હા, તો મેં પેલાને કીધું મેં એક બે વ્હાઈટ વાળ છે એ પણ કાઢી નાખ ને. તો મને શું કે નાના કે રહેવા દો, પરિવારમાં એક બે વડીલ હોય ને તો સારું કે. એવું કે હા એવું બોલ. હોશિયાર થઈ ગયા છે બધા. પણ આ સ્નેહલને કે સ્નેહલ તું એડ્રેસ લખ, મેં આવીશ તારા પાર્લરમાં પાક્કું. અને આ તે જે વડીલ વાળી વાત કરી ને, હા તો વડીલ પરથી મને મારા ગામડાનો કિસ્સો યાદ આવ્યો. તું હું તને થોડી વારમાં સંભળાવું. ગીત વગાડ હમણાં. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા, હમણાં આપણે બ્રેક પર ગયા એ પહેલા તમે કંઈક વાત કરતા હતા. તમારા વડીલો વિશે કંઈક વાત કરવાના હતા ગામડાના. હા, હા, હા. એટલે એમાં કેવું હતું કે તો મારું ગામ એકદમ નાનું, હા લગભગ બધા એકબીજાને ઓળખતા હોય એમ. હા તો મારા ગામમાં કેવો નિયમ હતો સ્કૂલમાં હા કે કોઈ પણ વડીલ કે ડોસો મરી જાય હા. તો સ્કૂલમાં રજા આપે. શું વાત કરો છો? હા, એવું હતું. કોઈ પણ અમારા ગામમાં ડોસો મરી જાય તો આખી સ્કૂલને રજા આપે. હા હા તો તું નહીં માને, નાના નાના છોકરાઓ જયારે સ્કૂલ છૂટીને આવતા હોય ને હા. અને એમને એમ કોઈ બે ડોસા ચાલતા ચાલતા આવતા હોય ને તો આ લોકો શું કે ખબર? શું? જો કે 2 રજાઓ આવી. મારા હારા આવું કરે. પણ તમારે તમારા દાદા સાથે કેવું હતું? જબરજસ્ત બહુ. એ તો એમનું કેવું હતું ખબર? અમને બોલાવીને શું કે ખબર છે? શું? હું આવું કે મારા પપ્પા મમ્મી ગમે તે હોય ને હા તો મારા દાદા શું કે, જો કે હું જીવું છું ને ત્યાં સુધી મારી સાથે વાત કરી લો, કેમ કે મર્યા પછી જો મેં વાતો કરવાની ચાલુ કરીને તો મહિનામાં 3 હવન કરાવતા ફરશો ઘરમાં. એટલે ભૂત પ્રેત બે આ તો ગભરાઈ જવાય ને, એટલે એ રીતે એમણે કેવું કરેલું, આ રીતે જબરજસ્તી માન ઉભું કરેલું એમનું. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City.
વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા હા ભાઈ યુટ્યુબ પરથી હજુ એક સવાલ લઉં છું. હા સુજીત કુમાર, સુજીત તમને તમારી પાસે એકચ્યુઅલી આશીર્વાદ માંગે છે. શેનો લા? એવું કહે છે કે કાકા આશીર્વાદ આપો કે લગ્ન કરવા જઈ રહ્યો છું, અચ્છા અને કહે છે કે અત્યાર સુધી કે હું હોસ્ટેલમાં એકલો રહ્યો છું, કચરા પોતું વાસણ જાતે જ કર્યા છે અને બહારનું ખાઈ ખાઈને કંટાળ્યો છું, એટલે હવે ફાઇનલી લગ્ન કરું છું. ભાઈ ઓ સુજીત, આ જ કારણોથી કંટાળીને લોકો ડિવોર્સ આપી દે છે. એટલે તું એવું માનતો હોય કે આના લીધે તું લગ્ન કરે છે, આ પરિસ્થિતિના લીધે, તો ના કરતો. ઇટ ઇઝ નેવર ગોઈંગ ટુ બી ચેન્જ. શું વાત કરો છો કાકા? તારે આ તો કઈ કારણ છે લા. જો સુજીત્યા, પ્રેમાળ જીવન સાથી અને જનરલ ડબ્બામાં સીટ એ નસીબ વાળાને મળે. બે તમે કેવા ઉદાહરણ આપો છો. સાચી વાત છે ને? પણ આ જે છે ને સુજીત, એની તો સરકારી નોકરી છે. આ સરકારી વાળો છે? હા તો ઓહો લે, તો તારે ચિંતા જ નથી લા. તો આ તો આસમાનમાં ચમકતા ધ્રુવના તારા જેવો અલગ પડી ગયો અમારી વાતોથી લા. ભાઈ તારે કોઈ ટેન્શન નહીં, તું જલસા કર, તને તો કોઈ પણ છોકરી આપી દેશે. ઓકે, Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા પાછો એક સવાલ લઉં છું. અલા તું આ લગનની સીઝન ચાલે છે, તું લગન પરના જ સવાલો લયા કરે છે એવું છે? ના ના, આ અલગ છે, આ અલગ છે. હું છે? ગૌતમ કરીને એક છોકરો છે. ગૌતમ તમને એમ પૂછે છે કે કાકા ઓલવેઝ એમના પડોશીઓની વાત કરે છે, એમના સોસાયટીના માણસોની વાતો કરે છે, તો કે આટલા કેરેક્ટરો જ છે તમારી આજુબાજુ, તો તમે ઘર છોડીને બીજે કશે રહેવા કેમ નથી જતા એમ? ભાઈ મારું પડોશ સારું જ છે. હા કે, અને કહી દે ગૌતમને, અમારા પડોશીઓ કોઈ વિઘ્ન સંતોષીઓ નથી. એટલે કેવું? અને પાડોશી સિલેક્ટ કરવાનો તમને મોકો ના મળે ભાઈ. એ વાત તો છે. વિઘ્ન સંતોષી એટલે હું તને કેવું કહું છું ખબર? પડોશી કેવા હોય તને કહું નોર્મલી. કેવા? આ પેલું વોટ્સએપમાં લાસ્ટ સીન આવે છે ને, હા, એના જેવું હોય. પોતાનું સંતાડીને બીજાનું જ જોવા માંગતા હોય. મેં તો કેવી ટાઈપના પડોશીઓ જોયા છે ખબર છે? હમણાં છે ને અગરબત્તી વાળો પેલો સેલ્સમેન આવેલો, અગરબત્તી વેચવા. હા, તો કોઈક બેનને કે લો ને કે આ બહુ સરસ અગરબત્તી છે, આની ખાસિયત એવી છે કે અગરબત્તી તમે અહીંયા તમારા ઘરમાં સળગાવશો ને તો એની સુગંધ પડોશી સુધી જશે. હા, તો પેલા બેન કે તો તઈ બાજુમાં જ વેચો ને કે અમે બેઠા બેઠા સુગંધ લઈ લઈશું કે એવો ખોટો ખર્ચો શું કરવાનો? લે બોલો. બોલાવું વિઘ્ન સંતોષીલા. તમે જો ગાડી લીધી હોય ને હા, તો તરત જ બાજુવાળા શું કે ખબર? શું? ભાઈ એમને તો 2 નંબરના પૈસા આવે છે. ભાઈ હવે એ ગાડી ના લે તો પછી બીજું કોણ લેવાનું? તરત જ આપણને આમ ક્રિમિનલ સાબિત કરી નાખે. બોલ. અને જો તમે પડોશીને એમ પૂછો ને કે કેવું ચાલે બધું, તો એકદમ ઓલવેઝ એવું જ કહેશે, અરે એકદમ મજામાં, અરે એકદમ સરસ. પછી તમે એવું કહો ને કે તો પછી કે 2-4 હજાર રૂપિયા આપો ને, તરત જ એમના દુખડા કહેશે, ના હમણાં તો આ તકલીફ છે, હમણાં તો આ તકલીફ છે. એટલે હું તો ઓલવેઝ એવું માનું છું કે પાડોશી સાથે સારું રાખવાનું. ઓલવેઝ મારી માની પણ આ તકલીફ હતી. મારી મમ્મી હા, કોક વાર કમ્પાઉન્ડની બહાર આમ કચરો વાળે ને તો પડોશીની ઘરની બોર્ડરનું આમ જજમેન્ટ લઈ લે. એટલે પડોશીના ઘરનું આખું આમ બોર્ડરનું જજમેન્ટ લઈને એક્ઝેક્ટ આપણી તરફથી જ વાળે. એમનો એરિયા છોડી જ દે. હવે એક્ઝેક્ટ બોર્ડર તો ભારત ચીન વચ્ચે નહીં હોયલા. એટલે આવું છે ભાઈ. આઈ એમ વેરી હેપી. હું જ્યાં રહું છું ત્યાં ને બધા અદ્ભુત કેરેક્ટર છે, મને મજા આવે. બિલકુલ કાકા, હું ગયો છું એમની ત્યાં, એટલે મને ખબર છે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હવે યુટ્યુબ પરથી એક સવાલો લેતો નહીં. હારે નથી લેતો. આ તો કેવું લગનની સીઝન હતી એટલે થોડાક એવા સવાલો લઈ લીધા. હવે તું કરી નાખ. કાકા એક વાત કહું, હા આજે આટલો વખત રાહ જોઈ ને યાર, કરિયર બનાવીએ એવું કરીને એમાં થોડોક લોચા પડી ગયા છે. એટલે કેવું? અમે છોકરાઓ કરિયર બનાવીને જ્યાં સુધી પોતાના પગ પર ઊભા થઈએ છે ને, હા ત્યાં સુધી તો અમારી ક્લાસની છોકરીઓની ત્યાં બાળકો પોતાના પગ પર ઊભા થઈને ચાલવા મળે છે યાર. તો કઈ નહીં લા. હવે એનો અફસોસ નહીં રાખવાનો. ના પણ એટલે આમ શું કરવાનું યાર? તું અત્યારે જ્યાં છે તે તારા કરિયરમાં આટલો આગળ તું વધી ગયો, એ કદાચ એવું બનત કે નાની ઉંમરે લગ્ન કરી નાખ્યા હોત તો આટલો પહોંચત પણ નહીં તું. એટલે એવું હોઈ શકે. મંઝિલે ઉनको મિલતી હૈ
जिनको ग्राउंड फ्लोर नहीं मिलता. હે આ હું હતું? એટલે નાની ઉંમરે જો તને પેલી જવાબદારી મળી ગઈ હોત ને તો તું ગ્રાઉન્ડ ફ્લોર પર જ રહેત, પછી તારે આ મંજિલ સુધી ના પહોંચત એમ. એટલે આ તો કઈ ઉદાહરણ આપ્યું? એટલે તને ખ્યાલ આવી ગયો ને એમ. મારી નાની ઉંમરે લગ્ન થઈ ગયેલા તો મેં હું ઉખાડી લીધું બોલ. એવું નહીં. તારે ઓલ ઇઝ વેલ કરીને ચલાયા કરીએ છે ને. અઠવાડિયામાં એકવાર પેલા કસ્ટમર કેર વાળી સાથે 10-15 મિનિટ વાતો કરો ને તો સેલ્ફ રિસ્પેક્ટ પાછું આવે જ બોલ. આગ નવું લાયા. એટલે ટૂંકમાં કઈ તારે એવું મોડું નથી થયું પણ હવે કરી નાખે એમ. હા એટલે તૈયાર જ છું. ભલે તારે 32-33 કેટલા થયા, હવે એ કહેવાની જરૂર છે અત્યારે? એટલે જે હોય પણ કરી નાખજે, કેમ કે આમાં છે ને ફટ દઈને ઉંમર નીકળી જશે ને તો તને ખબર જ નહીં પડે, પછી ટેન્શનમાં આવી જઈશ. એ છે. આ છે ને ગરોડી જેવું છે, ગરોડી. હું ગરોડી? હાલા ખાટલા પર પડેલી ગરોડી દેખાય ને તો એનું ટેન્શન નહીં, પણ જો અચાનક ત્યાંથી ગાયબ થઈ જાય ને પછી ક્યાં ગઈ એવું થાય આમાં. એટલે હવા ઉદાહરણ આપો છો યાર. એટલે તું કરી નાખે એમ. હા ભાઈ કરી નાખીશ યાર. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.